રહ્યા છીએ નડિયાદ શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। નડિયાદ શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। નડિયાદ શહેરના તમામ 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। 4 અંડરપાસ જળમગ્ન બન્યા છે। ખોડિયાર, શ્રેયસ માઈ મંદિર અને વૈશાલી અંડરપાસ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સંતરામ રોડ, નવી જિલ્લા પંચાયત અને સર્કિટ હાઉસ વિસ્તારો પાણી થઈ ગયા છે। અત્યારે નડિયાદના अनेक एवा विस्तारों छे के जे पाणीथी जळमग्न बनी गया छे। खास तो 4 अंडरपास छे के जे बंध थई गया छे, आखा पाणीथी जळमग्न थई गया छे। वाहन व्यवहार खोरवाई गयो छे। अत्यारे खेड़ामां पण आ ज प्रकारनी स्थिति छे। वरसादी माहोल बराबरनो जाम्यो छे अने अनेक एवा रસ્તાઓ छे के जे बंध थया छे। खास तो लोको अत्यारे बहार નીકળવાનું टाळी रह्या छे अने जे पण लोको अत्यारे बहार નીકળી રહ્યા છે તેઓ રસ્તા પર ફસાઈ શકે છે, મુશ્કેલી વધી શકે છે કેમ કે અંડરપાસ બંધ થઈ ગયેલું છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, અત્યારે આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ જો ખેડાની વાત કરવામાં આવે તો 4 જેટલા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે લોકોને અવરજવર કરવામાં વધારે હાલાકીનો સામનો થશે। અત્યારે ત્યાં ઓલ ઓવર ખેડાની તમે શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો, ખેડા નડિયાદની? ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વરસાદ પડવાને કારણે તમામ વિસ્તારો નડિયાદ શહેરના જે પાણીમાં જળમગ્ન બન્યા છે। અત્યારે ઊભો છું પારસ વિસ્તારની અંદર। પારસ વિસ્તારના દ્રશ્યો છે, મુક્તિધામ તરફ જવાના રસ્તાની ઉપર આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। નડિયાદની અંદર સામાન્ય રીતે આ મોટા જંકશનોની ઉપર માત્ર ને માત્ર પબ્લિકની અવરજવર રહેતી હોય છે, વાહન ચાલકોની અવરજવર રહેતી હોય છે। મુક્તિધામ તરફ જવાનો રસ્તો છે, તમામ રસ્તાઓ અત્યારે પાણીની અંદર જામ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ખૂબ જ મોટી અસર થયેલી જોવા મળી રહી છે। નડિયાદ શહેરના અંડરપાસોની સ્થિતિ પણ આ જ પ્રકારે છે। અંડરપાસ પાણીમાં પૂર્ણ ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પડી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે હું હવે દ્રશ્યો બતાવી રહ્યો છું રબારીવાડ વિસ્તારના। રબારીવાડ વિસ્તારની ઓળખ એવી છે કે લગભગ 10 કરતાં વધારે હોસ્પિટલો આ વિસ્તારની અંદર આવેલી છે। આપ જોઈ રહ્યા છો આ જે જગ્યા છે ત્યાં આગળ કાંસ છે, કાંસની બાજુમાં રોડ છે અને ત્યાર પછી તમામ હોસ્પિટલો આવે છે। પરંતુ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ ક્યાંક પોલ ખુલી ગયેલી જોવા મળી રહી છે। ભલે સત્તાધીશો કહેતા હોય કે આટલો વરસાદ વરસે તો કોઈ તંત્ર કશું કામ ન કરી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે પાણી વધારે જામ થઈ ગયા છે, ક્યાંક તંત્રની બેદરકારી ચોક્કસ માની શકાય। જે રીતે મેઘમહેર મેઘકહેર બની જવા પામી છે તેનાથી ચોક્કસ અસર થયેલી જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના તમામ વિસ્તારોની અંદર વરસાદનું ભારે વરસી રહ્યો છે અને તેના જ કારણે જનજીવનની ઉપર પણ અસર થઈ છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ખેડાથી અમારા સંવાદદાતાએ નડિયાદને દ્રશ્યો બતાવ્યા છે કે જ્યાં અંડરપાસ બંધ થઈ ગયો છે। એક નહીં પરંતુ ભારે વરસાદને કારણે 4 અંડરપાસ બંધ થયા છે, જેના કારણે નડિયાદ શહેરમાં અત્યારે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે।